કે હા હું પુંડરીક છું. કહે છે કે તને યાત્રામાં લઈ જવામાં નહીં આવે. જો યાત્રામાં લઈ જઈએ ને તો યાત્રાનું અમને ફળ ન મળે, માટે અહીંથી પાછો જતો રહે. કહે છે કે આ બધું તમને કોણે કહ્યું? પૂર્ણ ઘટના કહીને કહ્યું કે તારા માતા પિતા સેવા માટે તલસે છે, માટે સેવા કરવા જતો રહે. એ પુંડરીક સેવા કરવા માટે પોતાના પંઢરપુર શહેરમાં આવતો રહ્યો. માતા પિતાની એવા સેવા કરી, એવા સેવે કરી, એવી સેવા કરવાથી સાક્ષાત ભગવાન પોતે પધાર્યા. અને ભગવાન પધારતા હતા એ સમયે પોતાના પિતાને સ્નાન કરાવતો હોય. ભગવાન પાછળ આવીને કહે કે જો પુંડરીક તારી પાછળ હું સ્વયં સાક્ષાત નારાયણ તારી સેવાથી પ્રસન્ન થયો. તે તારા માતા પિતાની એવી સેવા કરી છે કે હું તારા સેવાથી પ્રસન્ન થયો. માટે માગ. પાછળ વળીને જોવે ભગવાનને એક સરસ મજાની ઈંટ ફેંકી અને કહે છે કે પ્રભુ આના પર થોડી વાર વિરાજમાન થાવ, આ આસન છે. આજે પણ તમે દર્શન કરવા જાવ. ઈંટ પર ભગવાન ઉભા છે, કમર પર પોતાના બંને હાથ રાખીને ભગવાન પોતે ઉભા છે. પરમાત્મા જ્યાં સુધી પિતાનું સ્નાન ન થાય ત્યાં સુધી ઉભા હતા. પુંડરીક કહે છે કે હમણાં જ પ્રભુ તમારી સેવા કરું, મારા પિતાને સ્નાન કરાવી દઉં. પિતાને સ્નાન કરાવી વિરાજમાન કરાવ્યા પછી ભગવાનની સેવા પૂજા કરી છે. ભગવાન કહે માગ તું જે માગે એ આપીશ. ભગવાનને કહે છે કે મારા ગૃહમાં આવી રીતે કાયમ સાક્ષાત વિરાજમાન થાવ. ભગવાને પણ એવું જ અભયપદ રૂપી વરદાન પ્રદાન કર્યું. આજે પણ એ પંઢરપુરની અંદર વિઠ્ઠુબા ભગવાન સ્વયં પોતે એ વિરાજમાન છે. અને સામે એ પુંડરીકજીનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે. આવી દિવ્યતા સભર કે માતા પિતાની સેવા કરનારો સુખને મેળવે છે. માટે ભગવાન લખે કે માતા પિતાની જે સેવા કરે છે એનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકારેના, એ હવે વિસરશો નહીં. ભૂલો ભલે સંતાનથી સેવા જાઓ, સંતાન સો સેવા કરો. સંતાનની સેવા જાઓ, સેવા કરો, સેવા કરો. જેવું કરો પુંડરીકની સેવાથી ભગવાન પ્રસન્ન થયા હતા. વિઠ્ઠલનાથજી ભગવાન દયાળુતા વરસે. દશરથ જેવા મહારાજા પોતાના 4 પુત્ર હોવા છતાં પોતાની અંતકાળની વેદના સમયે એક પણ પુત્ર હાજર નથી. આમ પ્રાણ પંખેડું ઉડી ગયું છે. તમામ મહારાણીઓ જે છે શોક કરવા લાગ્યા. ભરતજી મથુરાથી પરત પધાર્યા, ઘટનાને પામી ગયા. માતા કૌશલ્યાએ આ બધી ઘટના નિર્માણ થઈ છે. ભરતજીએ પોતાની માતા પાસે જઈ અને પોતાની માતા કૈકેયીને કહ્યું છે કે તું મારી માતા જ નથી. જો તું મારી માતા હોય ને તો તું મારા હાવભાવને ઓળખી શકે. મારા ભ્રાતા રામને તું વનવાસ ન આપે. તું મારી માતા જ નથી. આજે હું તારો ત્યાગ કરું છું. તે મારા પિતાને ખોયા, તે મારા ભાઈને ખોયા, તે મારા અનુજ લક્ષ્મણને ખોયા. માટે તું
મારી માતા નથી, આજે હું તારો ત્યાગ કરું છું. એ ભરતજી કહેવાય કે ખૂબ દુઃખી અને હતાશ છે. આ બાજુ ભગવાન કહેવાય કે સુતામુખી રથમાં બેસીને ભગવાન જે આગળ આવ્યા એ ગંગા સ્વરૂપ નદી કિનારે જ્યારે ભગવાન પધાર્યા ત્યારે ભગવાન જાનકીજી અને લક્ષ્મણજી આગળ વધી રહ્યા હોય. ગંગા સ્વરૂપ નદી વહી રહી, ધારા સરયુ સ્વરૂપ, સરયુ ગંગા સ્વરૂપ નદી વહી રહી છે ને એવી ધારા સ્વરૂપ જ્યારે વહી રહ્યું હોય ત્યારે એક નાવિક કહેવાય કે ત્યાં રહ્યો હોય. એ નાવિકને પ્રભુ કહે છે કે અમને ઓ ભાઈ આ પાર લઈ જાઓ. જે સર્વને ભવજળ પાર લઈ જનારા પરમાત્મા છે એ પરમાત્મા આજે એક નાવિકને કહે છે કે અમને સામે પાર લઈ જાઓ. આખા જગતના જીવને ભગવાન આ ભવજળની પાર લઈ જનારા છે. આ કળિયુગના વાતાવરણમાંથી, આ કળિયુગના તમામ દોષોમાંથી પાર લઈ જનારા, મુક્ત બનાવનારા એવા પરમેશ્વર આજ એક નાવિકને કહી રહ્યા છે અમને પાર ઉતારો, ભવજળ પાર ઉતારો, અમને આ સરયુ પર, આ ગંગાથી પાર ઉતારો. ભગવાન એ કહેવાય કે નાવિકને કહી રહ્યા હોય. નાવિક જે છે ભગવાનની આગળ હાથ જોડીને કહે છે કે હે પ્રભુ, હું એમનામ પાર ન ઉતારું. ભગવાનને કહે છે કે પ્રભુ એમનામ પાર ન ઉતારું, તમારા પગ ધોયા પછી હું તમને પાર ઉતારું. તમે મને પગ ધોવા દો, પગ ધોવા દો પછી હું તમને પાર ઉતારું. જ્યાં સુધી આ તમારા પગ ન ધોઉં ત્યાં સુધી હું આગળ ન લઈ જાઉં. ભગવાનને પણ કહેવાય કે પગ ધોવડાવવા તત્પર થયો છે. જાનકીજી હસવા લાગ્યા. જાનકીજી હસતા હસતા ભાવ પ્રગટ કર્યો કે અરે ધન્ય છે આવા પુરુષ, અભણ છે, અજ્ઞાની છે, પણ કેવા જ્ઞાનને સમજે છે. જે ભણેલાય ન સમજે એવા જ્ઞાનને સમજે છે. ભગવાનના પગ ધોવા તત્પર થયો છે. જે કહેવાય કે ભણેલો ન સમજે, અમે જેની અભિલાષા રાખીએ કે અમે પણ આ પ્રભુના ચરણારવિંદ ધોઈએ, પણ પ્રભુ દેતા જ નથી. એ ચરણારવિંદ આજ આ નાવિકના ભાગમાં મળ્યા છે. નાવિકે ધોવા તત્પર થયો છે. ભગવાન ધોવા જોર ગુરા, ભગવાન ધોવા જોર સકમન પડ્યો છે મનમાય, ભગવાન ધોવા જોર ગુરાય, ભગવાન ધોવા જોર ગુરાય. જોઈ સતુરાય ભીલ જનની જાનકી મુસ્કાયજી, જોઈ સતુરાય ભીલ જનની જાનકી મુસ્કાયજી. અભણ કેવું યાદ રાખે, અભણ યાદ રાખે, ઓલા ભણેલ ભૂલી જાય. ભગવાને ધોવા જોર ગુરાય, ભગવાને ધોવા જોર ગુરાય. હે પ્રભુ, તમે મને પગ ધોવા દો. પગ દીધા, ધોવા દીધા સિવાય હું કેવી રીતે જવા દઉં? આપણે ત્યાં અતિથિ પધારે, અતિથિના પગ પખાડવા, સત્પુરુષ મહાપુરુષો પધારે, ગુરુદેવ પધારે, આ ચરણ પખાડવાની પરંપરા છે. એક અભણ વ્યક્તિ ભીલ જાતિમાં જન્મેલો એક નાવિકને પણ યાદ છે કે પ્રભુના પગ પખાડવા જોઈએ. સેવા, પાદ સેવન ભક્તિ, પ્રભુની એવી સેવા કરું કે પ્રભુને પ્રસન્ન કરી લઉં. ધનની અપેક્ષાથી પગ નથી ધોતા, વૈભવ અને સુખ માટે પગ નથી ધોતા. પ્રભુની એવી સેવા કરવા માંગે છે. પણ એક ભાવ એવો છે કે જો આ રજનો સ્પર્શ થઈ જાય તો તમારી રજ પ્રભુ એવી પાવનકારી છે કે મારી નાવ નારી બની જાય. રજ તમારી
પાવન મણગાવી નાવ નારી ભઈ જાય જી રજ તમારી કામણગારી નાવ નારી થઈ જાય જી તો અમારી રંગ જનની અમારી રંગ જનની આવી આજીવી કટડી જાય ભગવાને ધોવા જો રઘુરાય ભગવાને ધોવા જો રઘુરાય ધોવા જો રઘુરાય સન્મને પડ્યો છે મન માય ભગવાને ધોવા જો રઘુરાય ભગવાન ભગવાન દયાળુ હે પ્રભુ તમારી આ રજ થકી તમે એક શિલાને પથ્થર અડાડ્યો પગ અડાડ્યો તમારા ચરણના પગની રજનો સ્પર્શ થતા પથ્થરમાંથી એક નારી નિર્માણ થઈ અહલ્યા ગૌતમ જેવા મહર્ષિઓના શ્રાપોથી જે પથ્થર બનેલી નારી અહલ્યા નારી બની ગઈ જો પ્રભુ તમે આ નાવને આ મારી નાવ તો લાકડાની છે ને જો એનો તમે સ્પર્શ કરો એને ચરણારવિંદની રજ અડી જાય તો શું ખબર આ પણ નારી બની જાય અને જો આ નારી બની જાય તો પ્રભુ એક તો નારી છે આ બીજી નારીને કેવી રીતે પોષણ કરવું બે ભાવ છે ઘરની અંદર એક પત્ની તરીકે નારી છે આ બીજી નારીનું પોષણ કેવી રીતે કરવું પણ પ્રભુ આ નાવ દ્વારા મારું પોષણ થાય છે આ નાવની અંદર બેસાડી સામે પાર લઈ જાઓ અને સામે પારથી અહીંયા લઈને આવું એ બદલામાં ધન મળે ધનથી મારું પરિવારનું ગુજરાન થાય મારું જીવન નિર્વાહ થાય આજીવિકા મળે છે મને આનાથી મારું આ જીવન હું જીવી રહ્યો છું જો આ નારી બની જશે તો હું જીવન કેમ જીવીશ મારી મુશ્કેલીની સમજો નારી બની જશે તો ઉલટાની મુશ્કેલી વધશે તમે કૃપા કરો પ્રભુ આજીવિકા ન તૂટે એવો કઈક ઉપાય માટે પગ ધોવા દેવો આ જગતમાં દીન દયાળુ કરજ કેવી રે ગણાય જી આ જગતમાં દીન દયાળુ કરજ કેવી ગણાય જી ઉભા રાખી આપને પછી ઉભા રાખી આપને પછી પખાડી જાય ભગવાન ધોવા જો રઘુરાય ભગવાન ધોવા જો રઘુરાય ભગવાન ધોવા જો રઘુરાય ભણેલ ગણેલ વ્યક્તિ ભૂલી જાય એ ભણ વ્યક્તિએ યાદ રાખ્યું છે પ્રભુના ચરણારવિંદ પખાડવા જોઈએ ભગવાનના ચરણારવિંદ પખાડી અને કહેવાય કે નાવમાં બેસાડ્યા છે સીતાજી જાનકીજી અને લક્ષ્મણજી આ સ્વયં બધા બેસી અને કહેવાય કે નાવની સામે પાર ગંગાને ઉતર્યા છે આગળ પ્રયાણો કર્યા છે આગળ આગળ ચાલતા ગયા છે માર્ગમાં આવનારા ઋષિ મુનિઓના આશ્રમોને પાર કરતા ગયા છે ભારદ્વાજ જેવા મહર્ષિઓ અનેક ઋષિઓના આશ્રમો આવ્યા એ બધાને પ્રભુ એ આશ્રમોમાં ગયા છે ક્યાંયથી શસ્ત્ર મળ્યા છે ક્યાંયથી ભગવાનને શક્તિ મળી ક્યાંય જ્ઞાન મળ્યું ક્યાંય ગુરુદેવની સેવા મળી છે આ બધા આશ્રમોમાં ગયા છે અત્રિ અને અનસુયા ઋષિના આશ્રમ ચિત્રકૂટની અંદર પણ ભગવાન ગયા હતા જ્યાંથી માતા જાનકીને દિવ્ય આભૂષણો પ્રાપ્ત થયા હતા ને એ પરમાત્મા દયાળુ છે ભગવાન કૃપાળુ છે પંચવટીની અંદર આવ્યા છે જ્યાં પંચવટીમાં ભગવાન નિવાસ કરવા લાગ્યા છે આ પંચવટીમાં જ્યાં ભગવાન નિવાસ કરે છે ત્યાં સ્વયં કહેવાય કે પરમાત્મા રોજ પોતે પ્રાતઃકાળે ઉઠી અને અયોધ્યાની જે માટી જનની જન્મ ભૂમિશ્ચો સ્વર્ગારપી
સ્વર્ગથી પણ મહાન છે જનની અને જન્મભૂમિ. આ જન્મભૂમિની માટીની રોજ પ્રભુ સેવાઓ કરે છે. રોજ પરમાત્મા દયાળુ એવા પરમેશ્વર સ્વયં આ જન્મભૂમિને માટીને પ્રણામ કરી અને આ પરમાત્મા પોતાનો ભાવ સમર્પણ બતાવે છે. એવા દયાળુ પરમેશ્વર છે. ભગવાન સર્વનું સદા મંગળ કરનારા છે. રોજ સવારમાં અયોધ્યાની માટીને પરમાત્મા મૂકી અને પુષ્પો વડે ભગવાન એની પૂજા કરે છે. સીતાજી પણ સેવામાં બેસે છે, લક્ષ્મણજી પણ સેવા કરે છે. ભરતજી પોતે નિર્ણય કર્યો છે કે રામને પાછા લઈ આવ્યા છે. માતાઓ ગુરુદેવ બધાને લઈ અને કહેવાય કે પંચવટી તરફ પ્રયાણ કરે. બધા જ આવ્યા છે. લક્ષ્મણજી શસ્ત્ર ઉગામી તૈયાર થયા કે આ ભરત આવે છે, જરૂર ભાઈ કે આપને હણવા માટે આવતો હોય. ક્રોધાવશમાં આવ્યા છે, તીર કમાન હાથમાં લીધા છે. ભગવાને મનાઈ કરી છે, તું ભરતજીને ઓળખતો નથી. એ અનુજ, એ વાસ્તવની અંદર ભરત તો મારો પ્રાણ છે. ભરત એ ભ્રાતા મારો એવો સમાન છે કે જે ભ્રાતા મને સર્વસ્વ સમર્પણ કરે છે. એ જુદો નથી. માટે એના વિશે શસ્ત્ર નવગામ ખૂબ સમજાવવામાં આવ્યા છે. અને આખીરકાર કહેવાય કે શસ્ત્રો ઉગામેલા છોડી દીધા અને ભરતજી સર્વે માતાઓ, ગુરુ માતાઓ, ગુરુદેવ બધાને લઈને જ્યારે પધાર્યા એવા સમયે જનક વિદેહી રાજાને પણ ખ્યાલ આવ્યો અને જનક વિદેહી રાજા પણ પધાર્યા હતા. ખૂબ ધામધૂમથી કહેવાય કે માતાઓ વગેરે બેઠા છે અને ત્યાં જ્ઞાન ગોષ્ઠી યોજાય છે, જેની અંદર ભરતજી સમર્પણ ભાવ રજૂ કરે છે, ત્યાગ બતાવે છે અને ભગવાન રામ પ્રેમ લક્ષણા ભક્તિથી પિતાના વચનોને નિભાવે છે. આપણા આંગણે પરમ પૂજ્ય શ્રી નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારતા હોય પોતાના નિજ સ્થાને જ ઊભા થઈ આપણે અભિવંદના કરવાની છે. અહીં આપણા આંગણે આપણા ઉત્સવને શોભાવતા એવા નાનાલાલજી મહારાજ પધારી રહેતા હોય. તમામ ભક્તજનો પોતાના નિજ સ્થાને ઊભા થઈ અભિવંદના કરીએ. અહીં ભગવાનના કહેવાય કે મંગલ નામનું સ્મરણ કરીએ. ઓ શ્રી વડાવી સજ કરુણે વાલો રે શ્રી વડાવી સજ કરુણે વાલો ને શ્રી વડાવી સજ કરુણે આવો ને શ્રી વડાવી સજ કરુણે ઘેરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ વાલમ 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 ઘેરે આવો ને ઓ ઉતારા દેશું ઓ દડારે પ્રભુ આવો રે ઉતારા દેશું ઓ દડારે ઘેરે આવો ને ઓ ઉતારા દેશું ઓ દડા ગુરુ આવો એવા ઉતારા દેશું ઓ દડાને ઘેરે આવો પરમ પૂજ્ય નાનાલાલજી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ પધાર્યા છે ત્યારે આપણે પુષ્પથી તાળીઓથી વધાવીએ. સૌ અભિવાદન કરે પુષ્પલાલજી મહારાજનું. સાથે નાના યોગીજી પ્રસાદજી મહારાજ, સાથે વિજીજાજી, સાથે ભાણભાઈ બધા પધાર્યા છે. તો સાવરકુંડલા જાણી પરિવાર કૃપયાનું ઉષ્માભેરું હાર્દિક સ્વાગત કરે છે. દેશું દેશું મેરી ઘેરા મોલ વાલમ ઘેરે આવો રે દેશું દેશું મેરી
રમોલ વાલમ ઘેર આવો ને ઓ શ્રી વડાવી સજ કરું ને ઘરે આવો સજ કરું ને ઘરે આવો ને ઓ ભોજન દેશું લાખ સિરે ઘેરે આવો આ ભોજન દેશું લાખ સિને ઘેરે આવો દેશું 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 સાકરીઓ પ્રસાદ વાલમ ઘેરે આવો દેશું દેશું સાકરીઓ કંસારે વાલમ ઘેરે આવો ઓ શ્રી વડાવી સજ કરું ને ઘેરે આવો એ લક્ષ્મીનારાયણ દેવ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના નાના લાલજીજી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ બાળલાલજી શ્રી યજેન્દ્ર પ્રસાદજી મહારાજ ઋષિ કોરબાના પતિદેવ જીજાજી તેમજ ભાણભાઈ આ બધા પધાર્યા છે તો આપણે તાળીઓથી એને વધાવીએ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ શ્રી અમદાવાદવાસી નરનારાયણ દેવ કેમ કે બાપજા સરવાર દેશ આવે છે ને સરવાર દેશ આવે એટલે બે ગાદીનો અહીં સ્થાપન થાય વડતાલ ગાદી અને અમદાવાદ ગાદી બે ગાદીનો અહીંયા સર્વસ્વ વર્ચસ્વ રહેલું છે. તેમજ આપણા ઋષિકેશને આંગણે પાવનધામમાં અવધૂત આશ્રમ ટ્રસ્ટમાં બિરાજતા ભોળાનાથ મહાદેવ તેમજ ઉર્વશી કોરબાના પતિદેવ જીજાજી ભાણભાઈ તેમજ અમારા વક્તા મહોદયથી જિજ્ઞેશ દાદા નાના છે પણ સુખજી સ્વરૂપ છે. પછી ત્યાર પછી અમારે સાવરકુંડલાથી જાણી પરિવાર દ્વારા સમગ્ર 7 દિવસની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ઋષિકેશને આંગણે પાવનધામ ઉત્તરાખંડમાં. તો સર્વપ્રથમ હું વક્તા મહોદય શ્રી જિજ્ઞેશ દાદાને વિનંતી કરું કે પૂજ્ય પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજનો હાર તોરા કરી અને સન્માન કરશે. પધારો જિજ્ઞેશ દાદા. ત્યાર પછી સમગ્ર આયોજક જાણી પરિવારના મોભી એવા અમારે લાલજીભાઈ જાણી એ આવશે અને નાના દિગ્વિજય પ્રસાદજી મહારાજનું સ્વાગત કરશે લાલજીભાઈ જાણી. ત્યાર પછી રાજુભાઈ જાણી આવશે અને જીજાજી નું આરતોરાથી સ્વાગત કરશે જીજાજીનું રાજુભાઈ જાણી. ત્યાર પછી અમારે રોહિત કુમાર અને ઋષિત કુમાર બંને આવે એ પણ સ્વાગત કરશે ભાણભાઈનું. રાજુભાઈ જીજાજીનું સન્માન કરશે. રોહિત કુમાર અને ઋષિ કુમાર બંને ભાઈઓ આવે અને લાલજી મહારાજ પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ ત્યાર પછી જે જાણી પરિવારના બોભીઓ છે એમના જે નામ બોલો તે તાત્કાલિક સ્ટેજ ઉપર આવે. ધીરુભાઈ મોહનભાઈ જાણી, પરસોત્તમભાઈ મોહનભાઈ જાણી, લાલજીભાઈ મોહનભાઈ જાણી, ઘનશ્યામભાઈ મોહનભાઈ જાણી, હિંમતભાઈ મોહનભાઈ જાણી અને બાબુભાઈ મોહનભાઈ જાણી. આ બધા ભાઈઓ અહીંયા ખાસ ઉપસ્થિત રહી અને લાલજી મહારાજનું અને પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજનું હાથતોડાથી ફુલારથી અભિવાદન કરશે. તો પધારો જાણી પરિવાર. આ લાલજી મહારાજ આ બધા ભાઈઓને હાર તોરણ આશીર્વાદનો હાર પહેરાવશે. તો પધારો. ધીરુભાઈ મોહનભાઈ ગોપદાણી પણ ખાસ પધારે. યજમાન પરિવારનો આગ્રહ છે. ધીરુભાઈ મોહનભાઈ ગોપદાણી.
ત્યાર પછી આજે જાણી પરિવાર છે ધર્મકુળને કેવી રીતે બાંધ્યું એ અમને નવાઈ લાગે છે. જેમ દળી રાજાએ વામનજીને બાંધી લીધા એમ આ જાણી પરિવારે શું ભક્તિનો ભાવ કર્યો છે એટલે ધર્મકુળ આખું અહીંયા વરસી રહ્યું છે. કેમ કે આવો ભાવ આવો ભક્તિ અને આ સમગ્ર કાર્યક્રમ સ્વામિનારાયણ ગાદી વડતા ટ્રસ્ટ યુટ્યુબ ઉપર ચેનલ ઉપર પ્રસારિત થઈ રહ્યો છે. તો તે સર્વ સત્સંગી ભાઈ બહેનો તથા ધર્મપ્રેમી ભાઈઓ એનો લાભ લેવા વિનંતી. હવે આપણે આંગણે મહિલા મંદિર અને મહિલા સત્સંગ સમાજ અમારે નાથીબેન રીટાબેન તેમજ બધા જાણી પરિવારના બહેનો તેમજ અમારે સાવરકુંડલા મંદિરના સાંખ્યોગી બહેનો તેમજ જે આ કથામાં સમગ્ર જે આયોજન થઈ રહ્યું છે તે સાવરકુંડલા મહિલા મંદિર સત્સંગ સમાજ મહિલા મંદિરના બહેનો સાંખ્યોગી બહેનોને આભારી છે. એની પ્રેરણાથી અને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આ સમગ્ર મહોત્સવ દીપી રહ્યો છે. ત્યારે આપણે આચાર્ય મહારાજને અને માતુશ્રીને તાળીઓથી વધાવીએ. ત્યાર પછી આપણી સભામાં ખાસ જાણી પરિવારને આમંત્રણ આપી ઉર્વશી કુંવરબા બાબા રાજા એ પણ ખાસ ઉપસ્થિત છે. એ આજે સર્વિસ કરે છે, પ્રોફેસર છે કોલેજમાં. એને ટાઈમ નથી હોતો પણ જાણી પરિવારે શું એને ચમત્કાર બતાવી દીધો ને કે આવવું જ પડશે તમારે. એટલે ઉર્વશી કુંવરબાનું મહિલા જાણી પરિવારના રીટાબેન નાથીબેન તેમજ એના પુત્ર વધુઓ આવી અને ઉર્વશી કુંવરબાનું અને વહુજી મહારાજનું યજમાન પરિવાર દ્વારા ખાસ સન્માન કરવા પધારે, એમનું પૂજન કરવા પધારે. તો પધારો. મહિલા સત્સંગ સમાજ વતી એ જાણી પરિવારના બહેનો અને પુત્ર વધુઓ એમનું હાર્દિક સ્વાગત કરશે. વિજયકુમાર બોટાણી અને વિજયકુમાર કાથરોડિયા બંને પધારે અને પૂજ્ય બાપજી પાસેથી આશીર્વચનનો હાથ ગ્રહણ કરશે. હાર્દિક જીવરાજભાઈ જાણે ખાસ પધારે અને પૂજ્ય મહારાજશ્રી પાસે આશીર્વચનનો હાર ગ્રહણ કરશે. પધારો હાર્દિક જીવરાજભાઈ જાણે. આજે પાવનધામને આંગણે ઋષિકેશના આંગણે અને ઉત્તરાખંડમાં સાવરકુંડલા જાણી પરિવાર વતી જે એના પિતરો માટે જે સરસ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો લાલજી મહારાજ એમને એવા આશીર્વચન આપજો કે એમના પિતરો જે સ્વર્ગમાં ગયા હોય કે અક્ષરધામમાં ગયા હોય પણ એને વિશેષ એમના ભગવાનની ચરણ સેવાનું સુખ મળે એવા જાણી પરિવારને તમે ખૂબ ખૂબ આશીર્વાદ આપશો. અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ નથુભાઈ જાણી, અક્ષર નિવાસી જસુબેન લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી મોહનભાઈ લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી દિવાળીબેન મોહનભાઈ જાણી, અક્ષર નિવાસી હરદાસભાઈ લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી દૂધીબેન હરદાસભાઈ જાણી, અક્ષર નિવાસી વલ્લભભાઈ લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી સર્વે પિતૃઓ, અક્ષર નિવાસી હરજીભાઈ હરદાસભાઈ જાણી, અક્ષર નિવાસી ત્રિવેણીબેન વલ્લભભાઈ, અક્ષર સર્વે બાળ ભોળા સર્વે નાના બાળાઓ. તો આવી રીતે આ આયોજન કરવામાં આવ્યું છે. તો હું વક્તા મહોદયના ચરણોમાં પ્રાર્થના કરું જિગ્નેશ દાદાને કે આપ તો જિજ્ઞાસ દાદાના ચરણોમાં વિનંતી કરું કે લાલજી મહારાજ કે મારે ભલે સોટાવા વક્તા રહ્યા કેમ કે બાપજી અમદાવાદ દેશમાં વાસુદેવાનંદ બ્રહ્મચારી કથા કરતા સત્સંગ ભૂષણ જેને ગ્રંથ રચ્યો છે, સતાનંદ સ્વામીએ સત્સંગ જેવું રચ્યું છે, એમ અમદાવાદ દેશમાં વાસુદેવાનંદ બ્રહ્મચારી કથા કરતા અને આપણા ગરડા દેશમાં પ્રાગજી પુરાણી અને નિત્યાનંદ સ્વામી ભાગવતની કથા કરતા. તો વાસુદેવાનંદ બ્રહ્મચારી નાના હતા હાઈટમાં, એટલે પછી મારા દાસ સભામાં દાંત કાઢોતા કે વાસુદેવાનંદ બ્રહ્મચારી તમે વ્યાસ પેટે ઊભા થઈને કથા કરો, એટલે સભાને બહુ આનંદ આવતો. એમ અમારે જિજ્ઞેશ દાદા નાના છે પણ લાલજી મહારાજ ધર્મકુળનું જે મૂળિયું પકડ્યું છે એનો જે વ્રત વૃક્ષ તે આખા વિશ્વમાં વ્યાપી જવાનો છે. તો વક્તાજીના ચરણો પ્રાર્થના. આપ લાલજી મહારાજે પણ ખૂબ જ તમારી કથા સાંભળવી ગમે છે. મને પણ કીધું ભલે 10 મિનિટ કથા કરે તો કથાનો દોર આપ આગળ વધાવો.
સત્ય સ્વરૂપાય નમઃ. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજાને ભગવાનની ભાગીરથી સ્વરૂપા ગાથા વર્ણન જ્યારે કરતા હતા, જગતના જીવોને વિશે જેની પાલન દ્રષ્ટિ છે એવા પરમાત્મા પિતાના વચનથી વનની અંદર પંચવટીની અંદર પોતે નિવાસ કરીને રહ્યા છે. જ્યાં ભરતજી રાજમાતાઓ ગુરુદેવ વગેરે સર્વને લઈ અને આવ્યા હતા. જનક જેવા વિદેહી રાજા પણ પધાર્યા હતા. ભરતજીએ આવી અને પોતાના ભાઈ રામચંદ્ર પ્રભુના ચરણ પકડી લીધા છે અને એવા પ્રભુના ચરણથી અશ્રુભીની ધારાઓ સાથે રડવા લાગ્યા હતા. ભગવાનને વિશે અતિ સ્નેહ જેનું રહેલું છે એવા ભરતજી સ્વયં ચાર ભાઈ એ ચારે ધર્મ અર્થ કામ અને મોક્ષના પરિબળને અનુસરણ કરનારા છે. ભગવાન રામનું જીવન ધર્મમય છે. સ્વયં જે ભરત જે છે એ કામરૂપ છે. લક્ષ્મણજી જે છે સ્વયં પોતે અર્થરૂપ છે. અર્થ હંમેશા ધર્મને સાથે થઈ અને આવે તો એ અર્થ હંમેશા શુભ ગુણો વાળું હોય છે, શુભ અને મંગળ કરનારું હોય છે. લક્ષ્મણજી હંમેશા સદાય માટે ભગવાન રામની સેવામાં રહ્યા. એ રામની સેવામાં અર્થ રહ્યો, માને ધર્મની સેવામાં અર્થ રહે છે. એ અર્થ ક્યારે અનર્થ થવા નથી દેતું. અર્થ એવું છે કે જે હંમેશને માટે સેવા પરાયણ થઈને રહે છે. અને ભરતજી જે છે માને કામનાઓથી સંપન્ન સેવાયેલા છે, પણ એવો વિરાગી જીવન જે આત્મસમર્પણની ભક્તિ કરે છે. ભરતજીએ પ્રભુના પગ પકડી રડવા લાગ્યા છે. માતાના અપરાધો વિશે ક્ષમા યાચના કરી છે. પ્રભુ આપ મારી માતા કૈકેયીની ક્ષમા કરો, ક્ષમા યાચના માંગુ છું. ભગવાને ભરતજીને ઉઠાવી અને બાથમાં ઘાલી અને ભેટી પડ્યા છે. એવા ભરતજીને પ્રભુ ભેટી પડ્યા. બંને ભાઈ રડવા લાગ્યા, પણ અશ્રુઓમાં જાણે તમામ પ્રાયચિત થતું હોય એવું જણાઈ રહ્યું છે. ભરતજી એક આસન પર બેઠા છે, સામે બીજા આસનો ઉપર શત્રુઘ્ન વગેરે બેઠા છે અને ગુરુઓ માતાઓ ઇત્યાદિ તમામ વિરાજમાન છે. ભરતજી કહે છે કે પિતાશ્રી આ લોકમાંથી જતા રહ્યા છે. રામચંદ્ર પરમાત્મા પિતાના એ જવાના શોકગ્રસ્ત થયા, પણ પિતાની પાછળ જે અંત્યેષ્ટિ કર્મ વિધાનો હોય એ પોતે નિભાવ્યા છે. પવિત્ર નદીના કિનારે જઈ અને જ્યારે એમની પાછળ પિંડદાન વિધાનો કર્મ કર્યા છે, આવા પિંડદાનોને પ્રત્યક્ષ આવી અને સ્વયં દશરથ મહારાજે ગ્રહણ કર્યા. પવિત્રતા પવિત્ર ભાવ સાથે જ્યારે અર્પણ કરવામાં આવે ત્યારે એ પિતૃ રૂપે થયેલા પિતૃઓ પણ પ્રત્યક્ષ એ ફળને અંગીકાર કરે છે. અંગીકાર ભાવ રચના છે, શુદ્ધ અને પવિત્ર. સ્વયં ભરતજી આગ્રહ કરવા લાગ્યા કે ભાઈ પિતાશ્રી હવે હયાત નથી, આપ પુનઃ અયોધ્યાવાસી ઉપર કૃપા કરો અને રાજ્યમાં પુનઃ પાછા પધારો. ભગવાનને કહે રાજ્યમાં પાછા પધારો. ભગવાન કહે કે પિતાશ્રીને મેં વચન આપ્યું છે કે હું 14 વર્ષના વનવાસ અંતે જ પુનઃ પધારીશ, હવે હું પુનઃ પરત નહીં પધારું. ગુરુદેવને આગળ વિનંતી કરી છે, ગુરુદેવ આપ કહો. વશિષ્ઠ મુનિ કહે, સ્વયં ભગવાન રામને કહેવા લાગ્યા, હે રામ, તમે જેને વચન આપ્યું છે એ હવે રહ્યા નથી, માટે તમે પુનઃ પધારો. તમે વચનમાંથી મુક્ત થઈ ગયા છો. વશિષ્ઠ ગુરુદેવ સ્વયં કહે છે કે વચનમાંથી મુક્ત થઈ ગયા, અને એના જવાબની અંદર સ્વયં ભગવાન રામ પોતે કહે છે કે વચન જેને આપ્યું છે એમાંથી હું મુક્ત થયો, વચન લેનારમાંથી હું મુક્ત થયો નથી. જે વચન મેં મારા દ્વારા અપાયું છે એ પિતાશ્રીને મારું વચન આ રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય, એ નિભાવવાનું.
રામ તો રામ છે. રામ કેવા છે? जिनके दंभ कपट नहीं माना, तिनके हृदय बसहु रघुराया. જેને માયા લેશ માત્ર વ્યાપી શકતી નથી, જેની અંદર દંભ કપટ ઇત્યાદિ ભાવ ન મળે એવા રામ છે. એના હૃદયમાં આવીને રામ વસનારા છે. એ રામ. ભૌતિક પદાર્થોમાં ભગવાન ક્યારે ખેંચાણ ન થાય. ભગવાનનું ખેંચાણ જીવ પ્રત્યે હોય, જીવના ઉદ્ધાર પ્રત્યે, ગતિ પ્રત્યે હોય છે. પરમેશ્વર સદાય માટે દયાળુતા વરસાવે. ભગવાન રામ કહે છે કે હું વચન લેનારો હજી હયાત છું, માટે વચન નિભાવવું મારી ફરજ છે. ભગવાન વચનને આધીન થયા. ગુરુદેવ કહે છે કે ભરતજી, પ્રભુ વચનમાંથી, જે રામ જે છે વચનમાંથી પીછે હટ નહીં કરે. ગુરુદેવ પણ મૂંઝાયા અને ગુરુદેવે જાણ્યું કે એક તરફ ત્યાગ છે અને એક બાજુ વચન અને પ્રેમ છે. આ બંનેમાં શી રીતે નિર્ણય કરવો? અને એ પ્રશ્નનું જ્યારે સમાધાન ન થતું હતું ત્યારે એવા પ્રશ્નના નિરાકરણ માટે થઈ અને સ્વયં જનક વિદેહી મહારાજાનો આશ્રય લેવામાં આવ્યો છે. જનક વિદેહી મહારાજાને કહે છે કે આપ જ નિર્ણય કરો. ત્યાગ મહાન છે કે વચન અને પ્રેમ મહાન છે? કહો. જેની સ્થિતિ દ્વિદેહી માને બે સ્વરૂપે છે. આત્મ સ્વરૂપે પ્રભુમાં લીન રહેનારા, પ્રભુમાં પોતાની મનવૃત્તિને ખેંચી જનારા એવા છે, અને એક સ્વરૂપે કહેવાય કે પોતાનું રાજ્યભાર સંભાળનારા એવા જનક વિદેહી છે. એ જનક વિદેહી નિર્ણય કરવા બેઠા. ભરતજીને કહે કે ભરત, તમારો ત્યાગ મહાન જરૂર છે, પણ સાંભળો, તમે કોના માટે ત્યાગ કરો છો? રામ માટે રાજપાટ ત્યાગ કરો છો? જેના માટે ત્યાગ કરો છો એની મરજી પણ જાણવી જોઈએ. એમની શું મરજી છે એ અભિપ્રાય રાખે છે. તમારો ત્યાગ બહુ મહાન છે. તમે આ ભૌતિક પદાર્થો પ્રત્યે ખેંચાણ નથી, તમારા ભાઈ પ્રત્યે તમારું આત્મસમર્પણ છે, માટે તમારો ત્યાગ જરૂર મહાન છે. પણ તમારા ભાઈના વચન જે પિતાને આપ્યું છે, પિતા પણ મહાન છે, આ કુળ પણ મહાન છે. માટે આ કુળના ગૌરવને આપ સમજો. અને ભગવાન પ્રત્યે કહે કે પ્રભુ, તમે વચન નિભાવવા માટે સક્ષમ છો, માટે તમે પ્રેમ પૂર્ણ થયા છો. પ્રેમ વિભોર થઈ ભરતજીનો તમે સ્વીકાર કર્યો છે, માટે ભરતના ત્યાગને પણ સમજો. અને આમ જ્યારે બંનેના અર્થભાવને સમજતા થકા ભગવાન વિશે કહ્યું, ભરતજી વિશે કહ્યું, ત્યારે ભરતજી કહે છે કે હું રાજ્ય સિંહાસનને અંગીકાર નહીં કરી શકું. આ ગાદી ભગવાન રામને સમર્પિત છે, માટે આ ભગવાનને જ સમર્પિત થશે. જે ગાદી ભગવાનની હક છે, જે ગાદી ભગવાને સોંપેલી છે, એ ભગવાનને જ મળવી જોઈએ ને. ભગવાને આપેલો ભાગ ભગવાનને જ મળે. અન્ય લઈ જનારો ક્યારેય એ ભાગને પચાવી જ ન શકે, સામર્થ્ય નથી. ભગવાનના સ્થાનને પચાવવું, ભગવાનના સ્થાને જે ગાદી સોંપાયેલી છે, જે સિદ્ધાંતો સોંપાયેલા છે, એને પચાવવા માટે આ દુનિયામાં કોઈ સમર્થ નથી. એટલા માટે આ સંપ્રદાયની અંદર જ્યારે માયાજીતાનંદ સ્વામી અયોધ્યાવાસીઓ એમને શ્રીજી મહારાજ પાસે જ્યારે લઈને આવ્યા વડતાલની અંદર, ત્યારે શ્રીજી મહારાજની આગળ સોંપતા કહે છે કે હવે આવ્યું છે આ ધર્મનું કુળ, જે આ છે આ સંપ્રદાયનું મૂળ. આ મૂળ, આ સત્ય સ્વરૂપ મૂળ છે. વૃક્ષનું જતન કરવું હોય તો પાંદડે પાંદડે જઈ અને પાણી પાવાની જરૂર નથી. મૂળમાં પાણી રેડવાથી ડાળીને પણ પાણી મળી જશે, પાનને પણ પાણી મળી જશે, ફળ ફૂલ ઇત્યાદિ તમામને પોષણ મળી જશે. મૂળનું જતન, મૂળને આધીન રહો. ભરતજી ત્યાગની મૂર્તિ છે, સમર્પણ ત્યાગ ભાવ છે. સર્વસ્વ પ્રભુને સમર્પણ. ભગવાનના ચરણારવિંદની પાદુકા લીધી છે, પોતાના મસ્તક પર વિરાજમાન કરી ભગવાનની મરજી સમજી અને સારા એક માતાઓની સાથે ભરતજી પુનઃ પધાર્યા છે. શત્રુઘ્નજીને આજ્ઞા કરી છે કે આપ આ હસ્તીના આ કહેવાય કે અયોધ્યાપુરની અંદર જ્યાં સુધી ભગવાન પોતાનો વનવાસ પસાર કરીને ના આવે ત્યાં સુધી આ રાજ્યની જવાબદારી તમારી છે, રક્ષણ કરવાની. કોઈ અન્ય રાજા આક્રમણ ન કરે. શત્રુઘ્નજી કહેવાય કે પોતે સ્વયં રહ્યા છે, સેવાની અંદર રહ્યા. ભરતજીએ કહેવાય કે મખોડા સ્વરૂપ ઘાટની અંદર કહેવાય કે ભૂમિ પર ખાડો ગાડી અને ત્યાં વલકલ વસ્ત્ર ધરી અને ત્યાં રહેવા લાગ્યા છે.
એવા ભરતજીના ત્યાગને શું કહીએ? અપાર ત્યાગ સમૂહ, પરમાત્માને પૂર્ણ સમર્પણ. ભૌતિક પદાર્થોમાં ભરતજી બંધાતા નથી. એવા ભગવાન પરમાત્મા મંગળ કરનારા છે. ને આ પરમાત્માએ કહેવાય કે પોતાની ઐશ્વર્ય સમગ્ર શક્તિઓને આ જગતમાં વાવરી છે. વિશેષ ભગવાનની કથા આપણે પુનઃ પછી બપોર પછીના સત્રમાં શ્રવણ કરીશું. આજે આપણે આંગણે આપણા સંપ્રદાય ધર્મનું મૂળ સ્વરૂપ આપણા ધર્મગુરુનું પ્રતિનિધિત્વ લઈ અને પરમ પૂજ્ય નાનાલાલજી મહારાજ શ્રી પધાર્યા છે. અને સાથે સાથે આપણા ભાવિ સમયની અંદર આપણા સર્વને માટે આપણા કલ્યાણના મોક્ષ સાધનરૂપ એવું સમગ્ર ધર્મકૂળ પધાર્યું છે. ત્યારે વિશેષ એમના આશીર્વચન લેવા છે. એટલે મારી વાણીને અહીં આપણે વિરામ લઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જે જાણી પરિવારના જે નામ ઘોષિત કરું તે ફટાફટ ઉપર આવે અને લાલજી મહારાજ પાસેથી આચરણનું હાર ગ્રહણ કરે. જીવરાજભાઈ હરદાસભાઈ જાણી, મધુભાઈ હરદાસભાઈ જાણી, પોપટભાઈ હરદાસભાઈ જાણી, કાળુભાઈ વલ્લભભાઈ જાણી, કાંતિભાઈ વલ્લભભાઈ જાણી, ગોકળભાઈ વલ્લભભાઈ જાણી, હિંમતભાઈ વલ્લભભાઈ જાણી, કાળુભાઈ ગુસાભાઈ જાણી, દેવચંદભાઈ ગુસાભાઈ જાણી, પોપટભાઈ મનજીભાઈ જાણી અને વિનુભાઈ વાલજીભાઈ જાબાળ એટલા ભક્તો આવશે અને મારા છે પાસે આચરણનું હાર ગ્રહણ કરશે. જોકે બાપજી આ જાણી પરિવારે ટૂંકમાં એમનો પરિચય આપી દઉં, તમને ખ્યાલ જ હોય. પણ આજે ઘણા સમયથી અમે એની સંકળાયેલા છીએ. એકાબીજા 40 વર્ષથી અમારા લાલજીભાઈ સાહેબ પહેલાં મંદિરે આવતા પણ દર્શન કરીને ફટાફટ ઉપર ભાગી જતા. એટલે એમ કીધું કથામાં જ બેસો તો કે હજી પછી કરશું. પણ એ કથા એને કરી પણ અમને બધાને સંભળાવી. એટલું એનો જીવ બળ્યો થઈ ગયો. પછી એમને થયું કે આ બધો આની પાછળ પરિબળ કોણ કામ કરે છે? જેમ ધ્રુવજીને એને માતાજીએ કામ કર્યું કે ભાઈ જા વનમાં ચાલ્યો જા. ગોપીચંદ રાજાને એની માતાએ કીધું તું વૈરાગ બાંધતા. મેંગણીના મુંજાસુર એને ગોપાલન સ્વામી ઉપદેશ સાહેબ પરિવર્તન થઈ ગયું. ભટ્ટવદરના નાગપાલ વરુ એમને કાળું વાવડિયા બાર પટોળીના મળ્યા એટલે એમને જસુબાને સાથે મહારાષ્ટ્રી દાદા ખાસર પાસે લગ્ન કરાવ્યા. ત્યાર પછી આવા બધા ઘણા બધા પ્રસંગો કે આ કઈ રીતે શક્ય બને. પણ લાલજીભાઈની ગાડી તો અમે જાણતા ઊંધે પાટે ચડી ગઈ હતી. પણ આખો જો આ પ્રસંગનું જીવન જન્મ સુધરી ગયું હોય તો અમારે મહિલા મંદિરના સાંખ્યોગી બહેનોની સેવા, મહિલા મંદિરની સેવાથી એમનું જીવન એને ધન્ય બનાવી દીધું છે. અને અમને પણ એને ખૂબ આ રસ્તો બોળ આનંદ આપી. કથાનો 7 દિવસ અમારા પણ મોટા સાવરકુંડલા સત્સંગ સમાજના મોટા ભાગ છે. સાંખ્યોગી બહેનો જે પ્રેરણા કરી સાવરકુંડલા મહિલા મંદિરના સંપાબેન, લીલાબેન, અમારા જયશ્રીબેન, અમારે નયનાબેન આ રાત દિવસ આજે ધર્મકુળની સેવામાં ધર્મકુળને પક્ષે નિયમ નિરીક્ષણ પક્ષ શીર્ષાટે પાળી રહ્યા છે. એનો અમને સાવરકુંડલા સત્સંગ સમાજને ગર્વ છે, અમને આનંદ છે. આવી રીતે ધર્મકુળની સેવા ખૂબ રેસ પાળે છે અને પોતબીજાને પળાવે છે. હવે આપણી સભામાં ઉર્વશી કુંવર બાબા રાજા ખાસ ઉપસ્થિત છે. બાબા રાજા આજે સત્સંગની ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. સામાજિક, ધાર્મિક અને ધર્મકુળને શોભે એવી, સત્સંગને શોભે એવી, સંપ્રદાયને વૃદ્ધિ કરે એવી એવી બધી ઘણી બધી પ્રવૃત્તિ કર્યાનું હું જરાક નામ લઉં તો સ્થાને નહીં ગણાય. સર્વાઇકલ કેન્સર કેમ્પ અને વેક્સિન અભિયાન એ પણ પોતે ચલાવી રહ્યા છે. પોતે પ્રાધ્યાપિકા છે કોલેજમાં. છતાં પણ આજે રવિવાર છે એટલે એને ટાઈમ આપીને જાણી પરિવારને એને ખુશ કર્યા છે. તો જાણી પરિવાર ખૂબ ભાગ્યશાળી છે, આનંદદાયક છે. કેમ કે અમને ઈર્ષ્યા થાય છે કે બાપજી અમારા ઘેર કેમ અમારા પ્રસંગમાં પધારતા નથી. આપણે ઈર્ષ્યા કરવી જ જોઈએ કે લાલજીભાઈને જો ઉભું ધર્મકુળ આવે તો આપણે કેમ નહીં, માટે અહીંયા આવવાનો છે બીજી વખત. પણ પછી મનમાં વિચાર્યું કે શ્રીજી મહારાજે પ્રથમના વચનામૃતમાં કીધું ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. નારદજીને તુમરુને જેમ યુદ્ધ થતું એવી રીતે અમારા નિયમ ધર્મ પાળી અને ધર્મકુળને રાજી કરીએ તો અમારા પ્રસંગમાં પણ આવશે એવી ઈર્ષ્યા આપણે કરીએ એવું અમે વિચાર્યું. ત્યાર પછી સર્વાઇકલ કેન્સર વેક્સિન અભિયાન ચલાવે છે બાબા રાજા. મહિલા સશક્તિકરણ કલાહાટના માધ્યમથી કેટલી બહેનોને એને કલાહાટ પણ શીખવાડી છે. મોટા મોટા મહિલા સંમેલન બોલાવી અને એક સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે બધી ઘણી પ્રવૃત્તિઓ એને પુષ્ટિ કરી છે. ત્યાર પછી આંગણવાડી પણ પોષણ પ્રસાદ આપે છે. આ ઉર્વશી ગોરબા જે બહેનોને કુપોષણ હોય તો એમને પણ આંગણવાડી દ્વારા માધ્યમથી
ઉર્વશી કુંવરબા પોષણ પ્રસાદનું પણ પોતે અભિયાન ચલાવે છે. તો ઉર્વશી કુંવરબા હાજર છે. કાલે રમાબા હાજર હતા. આજે ઉર્વશી કુંવરબાના પતિદેવ લાલી બાબા જીજાજી પણ આપણા જીજાજી પણ હાજર છે અને એમના સુપુત્ર ભાણભાઈ એ પણ આપણે હાજર છે. તો આપણે બાબા રાજા અને સર્વ પરિવાર જીજાજીને તાળીઓથી વધાવીએ આપણે. તો હવે હું લાલજીબાના ચરણોમાં વિનંતી કરું કે સાવરકુંડલા જાણી પીરિયડ દ્વારા પાવનધામ ઋષિકેશને આંગણે ઉત્તરાખંડમાં જે કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન થઈ રહ્યું છે તેમને એવા આશીર્વાદ આપો કે સત્સંગમાં ખૂબ ખૂબ વૃદ્ધિ કરે, સત્સંગની ખૂબ ખૂબ સેવા કરે અને ધર્મ નિયમ નિશ્ચય અને પક્ષ એનો ખૂબ જ આદર થકી પાલન કરે. કાલે લાલજી મહારાજે પણ કીધું કે ભગવાનની કૃપા હોય તો જ આ બધું બને. તો લાલજી મહારાજ કે ભગવાન જે વક્તાશ્રીએ લાલજી મહારાજે આપણા બાળલાલજી મહારાજ, યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ, પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ જે આપણને ઉપદેશ આપે એને આપણે યાદ રાખશું તો આપણા સંચિત કર્મ, ક્રિયામણ કર્મ અને પ્રારબ્ધ કર્મ બધા બળીને ભસ્મ થઈ જશે ને આપણે ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. મુકેશભાઈ બાલુભાઈ જાણી, રમેશભાઈ બાલુભાઈ અને વિજયભાઈ પુનાભાઈ જો સભામાં હાજર હોય તો ખાસ લાલજી મહારાજ પાસે પધારશે અને આશીર્વચનનું હાર ગ્રહણ કરશે. તો હવે હું ધર્મકુળના ચરણોમાં પ્રાર્થના કરું છું. કેમ કે અમે વડતાલ ગયા સાંખ્યોગી બહેનો તેડવા માટે. પહેલાં અમે કુંડલાના બહેનો તેડીને નીકળ્યા, પછી અમરેલી ગયા, પછી ગઢડા ગયા. ગઢડા સાંખ્યોગી બહેનો પણ માતોશ્રી નાયકને બધા જોડાણા આ અભિયાનમાં. પછી મેં વડતાલ ગયા, પછી વડતાલ મહારાજશ્રીને મળ્યા. પછી મહારાજશ્રી બાપજી સારું એ ધર્મકુળ પધારવાનું છે તો આપ પધારો નહીં. તો કે ગોરધન હું છે ને તમે મનથી ત્યાં ઋષિકેશના આંગણે જ છું. હું કથા મારા આચાર્યો છે, જાઓ તમારી કથાનો ભવ્ય અને દિવ્ય વિજય થશે. આવા ન્યાય બેઠા બેઠા આપણા આચાર્ય મહારાજે આપણને આશીર્વાદ આપ્યા છે તો આપણે આચાર્ય મહારાજને પણ તાળીઓથી વધાવીએ. હવે હું બાળલાલજી દિગ્વિજય પ્રસાદજી મહારાજના ચરણોમાં વિનંતી કરું કે જાણી પરિવારને એવા શુભાશીષ પાઠવો કે અમને એમનો ઉલ્લાસ કાયમ માટે આવડો કેફ રહે એવી આપના ચરણોમાં વિનંતી. તો માઇકનો હવાલો નાના યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણોમાં આપ અમને રૂઢ આશીર્વાદ આપો. भवरं भववीर्यवेदनं जुगतं पत्करुणानिकेतनं प्रतदानतपतियाफलं तदानन्दगुरुं भजे तदा अक्तदामाधिपति मुग्धत हमारा श्री भगवान स्वामीनारायण परम पूज्य परम कृपालु हमारा बापूजी, मोटा પિતાશ્રી અને ભાઈને કોટી કોટી પ્રણામ. આપ સૌને જય સ્વામિનારાયણ. આ ગંગા ઘાટ પ્રતિનું છે અને તમને અહીં બેન ભક્તિ કરવાની છે અને હરકીથી આ કથાનું શ્રવણ કરવાનું છે. જય સ્વામિનારાયણ. સરસ બાલલાલજી મહારાજ સરસ આપણને આશીર્વચન કીધા. હવે હું આપણા જીજાજીના જે ઉર્વશી કુંવરબાના ભાણભાઈ એ પણ આપણને ધર્મકુળના ભાણભાઈ છે એ પણ આપણને રૂઢ આશીર્વાદ પાઠવશે એવી એમના ચરણોમાં વિનંતી. બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવની. સર્વપ્રથમ મંચ ઉપર ઉપસ્થિત પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ, વક્તાશ્રી અને સર્વે હરિભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આપ સૌએ અમને અહીંયા આમંત્રિત કર્યા. આ પાવનધામ ઋષિકેશમાં ગંગાના કિનારે ખૂબ જ આનંદ થયો છે અને પૂજ્ય વક્તાશ્રીએ ખૂબ જ સરસ રીતે ભગવાન રામચંદ્રજી મહારાજની કથા કરી છે. ભગવાન રામચંદ્રજી મહારાજની કથા મારી ફેવરેટ કથાઓમાંથી એક છે અને રામચરિત્ર માનસનું મેં થોડુંક ઘણું પોતે અધ્યયન બી કર્યું છે. એટલે મારા મનની નજીક બહુ, મારા દિલની નજીક બહુ અમુક વસ્તુઓ છે આપને હું કહેવા માંગીશ અને જો મારાથી ભૂલ થઈ જાય તો પૂજ્ય વક્તાજી પૂજ્ય લાલજી મહારાજ આપ મને કરેક્ટ કરી દેજો અને આપ લોકો પછી ક્રોસ ચેક કરી લેજો. ઘણી બધી કથાઓ છે પણ કથાઓમાં પ્રથમ પંક્તિની અમુક કથાઓ છે, એમાંથી રામચંદ્ર ભગવાનની કથા એ બહુ પ્રથમ શ્રેણીની કથાઓમાંથી એક છે.
ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસની અંદર બહુ સરસ વ્યાખ્યાન કર્યું છે. એમાં માતા પાર્વતી અને ભગવાન શિવજી સંવાદ કરી રહ્યા છે. એમાં માતા પાર્વતી ભગવાન શિવજીને પૂછી રહ્યા છે, તમે મને રામચંદ્ર ભગવાનનો મહિમા કહો, તમે મને રામચંદ્ર ભગવાનનું ઇતિહાસ કહો. તો શંકર ભગવાન એવું કહે છે કે ગૌરી સુનહુ પુનીત ઇતિહાસા, જે સુની સકલ લોક બ્રહ્મ નાશા, ભવનિધિ તર નર બિનહી પ્રયાસા. એટલે ભગવાન શ્રી રામચંદ્રજીનો ઇતિહાસ, ભગવાન શ્રી રામચંદ્રજીની કથા એટલી સુંદર અને એટલી પાવન છે કે એની માત્ર શ્રવણ કરવાથી મનુષ્ય ભવનિધિ તરી જાય છે વગર પ્રયાસે. એટલે આના અમુક શબ્દો જો કાનમાં બી પડી જાય, અંતિમ ક્ષણે પડી જાય તો અતિ દુર્લભ, પરંતુ જીવનકાળમાં પડી જાય તો મનુષ્યને કશું પ્રયત્ન નથી કરવા પડતા. એ ભગવાન રામચંદ્રજીના પ્રતાપથી જે શ્રેષ્ઠ માર્ગ પર આગળ વધી જાય છે. એટલે એક તો આ બહુ દિવ્ય કથા, આ બહુ દુર્લભ કથા. પછી ગ્રંથોની અંદર ઘણીવાર એવું બી લખ્યું છે કે સામાન્ય રીતે કથા શ્રવણ કરવાનું બહુ જ પુણ્ય છે, ધર્મ ક્રિયા કરવાનું બહુ જ પુણ્ય છે, પરંતુ ગંગાના તટ ઉપર કરવાનું પુણ્ય 1000 ગણું હોય છે. એટલે તમે જો રામચંદ્ર ભગવાનજી મહારાજની કથા, શ્રીમદ ભાગવત પુરાણની કથાને તમે શ્રવણ કરશો, તમને પુણ્ય તો અસીમ મળવાનો જ છે, પરંતુ ગંગાના કાંઠ ઉપર આ પુણ્ય 1000 ગણું થઈ જાય છે. એટલે આ સૌભાગ્ય આપણને મળ્યું છે. આ મને નથી લાગતું કે આ કોઈ મનુષ્યની એકલાની ક્ષમતા હોય છે. આમાં પરમ પૂજ્ય ગુરુ સ્થાનનો બહુ મોટો આશીર્વાદ હોય, સ્વયં ભગવાનની કૃપા હોય, ત્યારે આવું સૌભાગ્ય આપણને મળતું હોય છે. અને આ બધું સૌભાગ્ય તમારી જોડે અમને પણ પ્રાપ્ત થયું, એની માટે આપ સૌને બહુ જ ધન્યવાદ કરું છું. અને એમ તો આ શોર્ટ એન્ડ સ્વીટ કહેવાય એવી આ યાત્રાની અંદર મન ઘણું બધું તૃપ્ત થયું છે, પરંતુ જો સર્વાધિક તૃપ્ત થયું હોય તો એ આપ સૌના ભાવથી તૃપ્ત થયું છે. એટલે વધારે સમય નથી લેવો. એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી રામચંદ્ર, ભગવાન મહાદેવ, મા ગંગાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપણે આવી જ રીતે ધર્મના માર્ગ ઉપર અગ્રેસર રહીએ. બધાને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ભાણભાઈ ગંગા કાંઠે જે કાર્યક્રમ જે કરવા, વર્તપ, જપ, માળા, કથા જે કરવા મહિમા ખૂબ જ મોટો કીધો. અને જાણી પરિવારે પણ એ ખૂબ જ સારો લાભ અને સારી બધા લાભ અપાવ્યો છે. એક અમે ભણતા ત્યારે જેવી મોદી હાઈસ્કૂલમાં એક સૂત્ર લખ્યું હતું 1978માં કે મની લોસ્ટ નથિંગ લોસ્ટ, વેલ્થ લોસ્ટ નથિંગ લોસ્ટ, હેલ્ધી લોસ્ટ સમથિંગ લોસ્ટ, અને કેરેક્ટર લોસ્ટ ઇઝ ઓલ થિંગ ઇઝ લોસ્ટ. તો જાણી પરિવારે સંસ્કાર ગુમાવ્યા નથી પણ જાળવ્યા છે. એટલે આપ ધર્મકુળ આ બધા આપણે સૌ આવ્યા છીએ. માટે ફરીને આપણે જાણી પરિવારને આપણે લાલજીમાં રૂબરૂમાં વધાવીએ કે અમને પણ આવા નવા સંસ્કાર જીવનમાં ઉતરતા રહે. એવી ગોપીનાથજી ચરણોમાં, લક્ષ્મણ દેવના ચરણોમાં, નરનારાયણ દેવના ચરણોમાં અને બિરાજમાન ભોળાનાથના ચરણોમાં, અને ગંગા કિનારે આજે ગંગા સ્નાન, ભાગવત સ્નાન અને ધર્મકુળના દર્શન ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે. ત્યારે જાણી પરિવારના આવા મોટા ભાગ છે. માટે આવા નવા સુકૃતો એમના તે થતા રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. હવે માઇકનો દોર પૂજ્ય પુષ્પેન્દ્ર પ્રજાજી મહારાજના ચરણોમાં વિનંતી કરું કે આપ અમને એવા રોડા આશીર્વાદ આપો કે અમે ભવો ભાવ સત્સંગમાં આવા નવા સત્સંગમાં કાર્યો થતા રહે, અમારી વૃત્તિ ભગવાનમાં રહે, જાણી પરિવાર સતત સત્સંગની સેવા કરતો રહે અને નિયમ નિશ્ચયના પક્ષમાં અડગ રહે એવી ભગવાન ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. તો આપ એવા આશીર્વાદ જાણી પરિવારને પાઠવો. જય સ્વામિનારાયણ. ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદન મહં વિચિંતે. સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન શ્રી પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવ કારણ. અનંત કોટી બ્રહ્માંડાધિપતિ પરમ કૃપાળુ ઇષ્ટદેવ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ પ્રદેશ અધિષ્ઠાતા દેવ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય રૂડા આશીર્વાદથી અમદાવાદ નિજ મંદિરમાં બિરાજમાન નરનારાયણ દેવના દિવ્ય રૂડા આશીર્વાદથી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવની ગાદીને શોભાવતા પરમ પૂજ્યપાદ પિતાશ્રી, પરમ પૂજ્યપાદ મોટાભાઈ શ્રી, આજની દિવ્ય આ ભાગીરથી ભાગવતના દિવ્ય સત્સંગ કથા વાર્તાની અંદર
તરબોળ થયેલા વિશેષ કરીને યજમાન પરિવાર અને ઉપસ્થિત સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેકને અમારા હૃદયથી ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. આજે યજમાન પરિવાર, જીયાણી પરિવારના અતિ સુંદર સંકલ્પને ભગવાનની પૂર્ણ કૃપાથી ભગીરથી ગંગાને આંગણે એના સાનિધ્યની અંદર સુંદર ભાગવતજીનું શ્રવણ કરવાનો અવસર અને પોતાના જીવનને કૃતાર્થ કરવાનો એક અમૂલ્ય અવસર એ આજે અહીંયા ઉપસ્થિત તમામ ભક્તજનોને સહજે સહજે પ્રાપ્ત થયો છે. શાસ્ત્રોની અંદર ભગવત ભક્તિનો મહિમા એનું નિરૂપણ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં 9 પ્રકારની ભક્તિ, એનું વર્ણન એ પ્રત્યેક જીવાત્મા સમજી શકે એની માટે ખૂબ સરળતાથી આપણને દર્શાવવામાં આવ્યા છે. એ 9 ભક્તિની અંદર શ્રવણ ભક્તિની વિશેષતા, એની પાછળ રહેલી જે શક્તિ છે, એનું મહાત્મ્ય એ શાસ્ત્રકારોએ બહુ સુંદર રીતે નિરૂપણ કરીને આપણા સુધી પહોંચાડ્યું છે કે આ કળિયુગના સમયની અંદર આ જગતમાં રહેલો જીવ એ આ સંસારની અંદર અનેકો ઠેકાણે આ સંસારની અંદર રહેલા જે ભૌતિક વસ્તુઓ છે એની અંદર પોતાના આનંદને ગોતવાનો, પોતાની શાંતિને ગોતવાનો એ ઘણો બધો પ્રયત્ન હંમેશા કરતો રહે છે, પ્રયત્નશીલ રહે છે. પણ આ લોકની જે આસક્તિઓની પાછળ એ દોડીને આ લોકની જે આસક્તિઓના માધ્યમે કરેલી પ્રાપ્ત કરેલી જે શાંતિ અને સુખની અનુભૂતિ છે, એ ક્ષણિક મળેલી જે એને જીવનમાં પ્રાપ્ત થયેલી જે એમ કહેવાય શાંતિ અને સુખની અનુભૂતિ છે, જીવાત્મા એની અંદર વિશેષ કરીને ખેંચાઈ જતો હોય છે. અને જ્યારે જીવાત્મા એ માર્ગ ઉપર અગ્રેસર થાય છે ને ક્ષણિક જે પોતાના મનની અંદર મળતી શાંતિ એની અંદર ગરકાવ થયા પછી જે આ સંસારની અંદર આવ્યા પાછળનું કારણ અને આ સંસારનું અનંત સુખ જે પ્રાપ્ત કરવાનું માધ્યમ આપણને મળ્યું છે, એ મનુષ્ય તનની સાર્થકતા અને ઉપયોગિતાને ભૂલી જાય છે. એવા સમયે આ સંસારની અંદર એ જીવાત્મા જે કર્મના બંધનની અંદર બંધાતો રહે છે, આ લોકની આસક્તિઓની માટે કર્મ કર્યા કરે છે, એ પોતાના જીવનની અંદર ઘણી વખત ખોટા માર્ગે વળી જાય છે. ખોટા માર્ગે વળીને જે કર્મનું બંધન છે, એમ કહેવાય કે સત્કર્મની જગ્યાએ એના જીવનના અમુક કર્મ, એના કાર્યો એ સમાજ અને ધર્મની વિરુદ્ધ થઈ જતા હોય છે, પોતાના જીવના વિરુદ્ધ થઈ જતા હોય છે. એટલે જ્યારે જ્યારે જીવાત્મા એ કર્મના માર્ગ ઉપર આગળ વધે છે, ત્યારે ત્યારે સંસારની અંદર એ પાપનો ઉદ્ભવ, આ સંસારની અંદર એ પાપાચારનો ઉદ્ભવ એ વિશેષ કરીને એમ કહેવાય અગ્રેસર થાય છે, અને વિશેષ કરીને એની અંદર વૃદ્ધિ થાય છે. એટલા એવા સમય પ્રમાણે, એવા સમયની અંદર એ જીવાત્માને ચડેલો જે મદ છે, ક્ષણિક આનંદનો, ક્ષણિક સુખનો, એ મદમાંથી એને ઉગારવા માટે થઈને અને આ સંસારની અંદર રહેલો જે વૃદ્ધિ પામેલો પાપાચાર છે, આ સંસારની અંદર વૃદ્ધેલું જે પાપ છે, એનો નાશ માટે થઈને પરમાત્મા અનેકો વખત આ લોકની અંદર આવ્યા છે. અનેકો અવતારના માધ્યમે કરીને જીવ પ્રાણી માત્રના મોક્ષની ચિંતા એ પરમાત્માએ કરી છે. પછી એ રામ અવતાર હોય, કૃષ્ણ અવતાર હોય, પછી એ નરસિંહ અવતાર હોય, ભગવાન સ્વામિનારાયણ હોય, એ તમામ અવતારોના માધ્યમની પાછળનું કારણ, તમામ અવતારની પાછળનું કારણ જીવાત્માનું હિત રહેલું છે, એને પોતાની ઓળખાણ કરાવવાનું રહેલું છે. આ કથા વાર્તાનું માધ્યમ પરમાત્મા જ્યારે આ લોકની અંદર એમ કહેવાય સાક્ષાત હતા, ત્યારે વચનામૃતની અંદર બહુ સુંદર રીતે વાત ભગવાન સ્વામિનારાયણે વર્ણન કરી છે
કે ભગવાનને રાજી કરવું એ જીવાત્માના જીવનનું એક લક્ષ્ય છે. એ શું કામ છે? તો કે મોક્ષની પ્રાપ્તિના માર્ગો જે શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવ્યા છે, તમામ માધ્યમોની અંદર ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવો એ જીવાત્માના માટે મોક્ષની પ્રાપ્તિનું સૌથી અમોઘ અને સરળ સાધન છે. જીવાત્મા પરમાત્માની રાજીપો કેવી રીતે પ્રાપ્ત કરી શકે? તો કે વચનામૃતમાં મહારાજ બતાવે, પરમાત્માના જ્યારે એમ કહેવાય ભગવાનનો સાક્ષાત્કાર જીવાત્માને થાય, ભગવાન હાજરા હજુર હોય, તો એવા સમયે એ જીવાત્માને ભગવાનને રાજી કરવા માટે જેમ પરમાત્માની ઈચ્છા હોય, જેમ ભગવાનના શબ્દ નીકળે, જેમ મહારાજની મરજી હોય એ પ્રમાણે કાર્ય કરી અને સહજે સહજે જીવાત્માએ ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી શકે છે. પણ એ પરમાત્મા જ્યારે પરોક્ષ રૂપે, દિવ્ય રૂપે મહારાજની આપણા સમક્ષ એમ કહેવાય હાજરી હોય, ભગવાનનો આપણે ભેટો કર્યો હોય, મૂર્તિમંત સ્વરૂપે મહારાજ આપણી સમક્ષ બિરાજમાન હોય, એવા સમયે પરમાત્માનો રાજીપો જીવાત્મા કેવી રીતે પ્રાપ્ત કરી શકે? તો કે આ કથા વાર્તાના યોગના બળે કરીને સાચી સમજણ કેળવી, ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનનો રાજીપો એ જીવાત્મા જીવનની અંદર પ્રાપ્ત કરી શકે છે. અને આ કળિયુગના સમયની અંદર એ ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટે સમજણે સહિતની ભક્તિ જીવાત્માને ખૂબ જરૂરી છે. જીવાત્માના જીવનમાં જ્યારે સમજણ આવે તો સમજણના બળે કરીને જીવાત્માનું મન એ સહજે સહજે પરમાત્માની અંદર જોડાઈ જતું હોય છે. એટલા જ માટે આ જગતની અંદર જ્યારે જીવાત્મા જન્મ લે છે તો એ પ્રત્યેક જીવાત્માને બે પ્રકારે આંકવામાં આવ્યા છે. એક કે આ સંસારમાં આવેલો દૈવી જીવ છે કે જે આ જગતમાં આવે છે અને જગતમાં આવતાની સાથે કંઈક એવા કર્મનું બંધન રહી ગયું હોય, પણ જન્મની સાથે જ એનો જીવ એ પરમાત્માની અંદર જોડાય છે, એનું મન એ ભગવાનની અંદર પોરવાયેલું રહે છે, એને ભગવાન સિવાય બીજે કાંઈ એની લગની લાગતી નથી. અને બીજો જે જીવ મહારાજે વચનામૃતની અંદર બતાવ્યો એ મહારાજે વિષય જીવ બતાવ્યો છે કે આ જગતમાં આવીને આ સંસારના વિષયોને માયાના આવરણોની વચ્ચે રહેલો એ જીવ એ આ જગતના સુખોની અંદર પોતાના સુખને ગોતે છે, એ વિષયોની અંદર પોતાની જાતને જોડે છે અને વિષયોના માધ્યમે કરીને આ સંસારની અંદર એ વિષય જીવ પોતાની અને પરમાત્માની વચ્ચે અલગ અલગ પ્રકારના અનેકો આવરણ ઊભું કરતા હોય છે. એવા સમયે મનની વૃત્તિને ભગવાનમાં જોડવી એ જીવાત્મા માટે ખૂબ કઠણ બની જાય. અને એ કઠણતાને દૂર કરવાને માટે એ જીવાત્માના મનની વૃત્તિને સહજે પરમાત્માની અંદર જોડવાને અર્થે એ જીવાત્માના અંતરની અંદર પરમાત્માનો મહિમા, ભગવાનની દિવ્યતાને સમાજવાને અર્થે પરમાત્મા લોકની અંદર આવીને અનેકો ચરિત્રો કરે છે અને ચરિત્રોના માધ્યમે કરીને અનેકો સ્થાનોને તીર્થરૂપ બનાવે છે. આજે આ સ્થાન ઉપર આપણે ઋષિકેશ જેવા પાવન ધામ ઉપર, આ પવિત્ર ભૂમિ ઉપર બેસીને કથાનું શ્રવણ કરીએ છીએ. આ કથાની વિશેષતા શું છે? આને દેવભૂમિ કહેવામાં આવે છે. અહીંયા બેઠેલા તમામ ભક્તો, આજે તમે બધાએ ઘણા સુરત ને સાવરકુંડલા ને અલગ અલગ વિસ્તારોમાંથી અહીંયા આવ્યા છો. પોતાના ગામની અંદર પણ તમે ભગવાનનું ભજન કરો છો, ના સ્થાનની અંદર પણ આજે તમે 5-7 દિવસ સુધી ભગવાનનું ભજન 5 દિવસ કર્યું છે ને 2 દિવસ હજી કરશો. એનો આનંદ, એને ખાલી અવલોકન કરશો ને તો આ ભૂમિની તાકાત અને આ ભૂમિનો જે એની અંદર રહેલું તત્વ છે એની ઓળખાણ તમને થશે. આ ભૂમિની અંદર એ શક્તિ છે કે જ્યાં આવીને મનની વૃત્તિ તમારે ભગવાનમાં જોડવી પડતી નથી. આ નૈમિષારણ્ય તુલ્ય, વચનામૃતમાં મહારાજે નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્ર બતાવ્યું ને